અમરેલી જિલ્લામાં માછીમારો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામની વધુ 2 બોટ સંપર્ક વિહોણી બની છે। લક્ષ્મી પ્રસાદ અને ધન્વંતરી નામની બોટમાં કુલ 19 ખલાસીઓ સવાર હતા અને આ બંને બોટ હાલ લાપતા થઈ છે। બંને બોટ સાથે કોઈ જ સંપર્ક નથી થઈ શક્યો। વહીવટી તંત્ર દ્વારા સમગ્ર માહિતી પીપાવાવ કોસ્ટગાર્ડને આપવામાં આવી હતી, ત્યારે કોસ્ટગાર્ડ મધદરિયે જઈને તપાસ માટે સજ્જ છે। આ પહેલા જાફરાબાદની 2 બોટ, રાજપરાની 1 બોટ લાપતા છે, ત્યારે આજના દિવસે વધુ 2 બોટ લાપતા થતાં પરિજનો ચિંતામાં મુકાયા। વિશાળ સમુદ્રમાં પીપાવાવ અને પોરબંદર કોસ્ટગાર્ડે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ નહોતી મળી। આ સમગ્ર મામલે રાજુલાના પ્રાંત અધિકારી મેહુલ બરાસરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે 19 તારીખના રોજ મળેલ રિપોર્ટ મુજબ જાફરાબાદ વિસ્તારની 2 બોટો મધદરિયે કેપ્સાઇઝ થઈ જતા એમાંથી 1 બોટમાંથી 4 વ્યક્તિઓ અને બીજી બોટમાંથી 3 વ્યક્તિઓ હાલ મળી આવેલ નથી। ત્યારબાદ 20 તારીખના રોજ મળેલ અહેવાલ મુજબ શિયાળબેટ વિસ્તારની 2 બોટો પણ હાલ સંપર્ક વિહોણી થયેલી છે અને તેમની લાસ્ટ લોકેશન કોસ્ટગાર્ડ સાથે શેર કરી અને સઘન પ્રયાસો કરી એમની ભાળ મેળવવા માટે અને તેમાં રહેલા વ્યક્તિઓને સહી સલામત કાંઠે લાવવા માટેના પૂરતા પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા છે।